105મો પત્ર કૃપાલદેવનો મહાવીરના બોધને પાત્ર કોણ એ આપણે વાંચતા હતા. એમાંની 4 કલમો આપણે વાંચી ગયા. એક સત્પુરુષના ચરણનો ઈચ્છક પહેલી કલમ, બીજી સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ત્રીજું ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ચોથું બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં. આ 4 વાક્યો આપણે વાંચ્યા. હવે આજે વાક્ય 5મું. એમાં કૃપાલદેવ શું કહે, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. જ્યારે પોતાના સ્વદોષ દેખે, કોઈ દોષ આપણા ધ્યાન ખ્યાલમાં આવે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. દોષો આપણા ધ્યાનમાં આવે પણ કાઢીએ નહીં તો એનો શું અર્થ? તેમ અહીંયા કે છે કૃપાલ કે જ્યારે સ્વદોષ દેખે, પોતે જુએ અને ખ્યાલમાં આવે કે મારામાં આ દોષ છે, ત્યારે એને છેદવાનો ઉપયોગ રાખનાર. તેને નષ્ટ કરવાનો એને પ્રયત્ન કરવો જોઈએ, તો દોષો જોયેલા કામના છે. આપણામાં કયા કયા મુખ્ય દોષો છે? વિષય, કષાય, વિકતા, સ્નેહ અને મિથ્યાત્વ, પ્રમાદ. આ 15 પ્રકારના પ્રમાદ છે. પ્રમાદના જ ભેદ છે, એ જ મોટા દોષ છે. એક તો વિષય એટલે 5 ઇન્દ્રિયના વિષયો. ખાવાની ઈચ્છા, બહુ જોવાની, સિનેમા, નાટક કે રૂપરંગ કે સંગીત આદિ સાંભળવાની ઈચ્છા, કે સુગંધી કે કોમળ સ્પર્શની ઈચ્છા, એ 5 ઇન્દ્રિયના વિષયો છે. એમાં જીવ મોહી પડ્યો છે. અનાદિનો એમની એની આસક્તિ છે આમાં 5 ઇન્દ્રિયના વિષયોમાં. તેને લઈને એને કંઈ તત્વ તરફ લક્ષ્ય જ નથી, એમાં મશગુલ છે. અને પછી 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ. આ વિષય ને કષાય એ સંસાર છે અને એ જ આપણા શત્રુ છે. વિષય કષાય વિકતા. બીજો આપણો સમય સામા વ્યતીત થાય, દેશકથા, રાજકથા, સ્ત્રી કથા અને ભોજન કથા. આ મહાપુરુષો કે આ 4 વિકતા કહેવાય. આમાં સમય વ્યતીત થાય, સંસારની મોહમાયામાં બધો સમય જાય છે. અને સ્નેહ, કોઈ પ્રત્યે રાગ કરવામાં, મોહ કરવામાં. અને પછી મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતાઓ અનાદિની ચાલી આવે છે. દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું કે જગતના પરપદાર્થ પ્રત્યે પણ મમત્વ ભાવ, એ બધા મોટા દોષો છે. ત્યાં સુધી જીવ જ્યાં સુધી ન કાઢે ત્યાં સુધી એ સમ્યક દર્શનને પણ પામી ન શકે. સમકિત ન પામે તો કેવળ જ્ઞાન ક્યાંથી થાય? એટલે આ કૃપાલદેવ કહે છે, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. જેમ કે આપણા ઘરમાં કોઈ ચોર આવ્યા હોય કે સાપ નીકળ્યો હોય તો આપણે શું કરીએ? બહાર કાઢો ત્યારે શાંતિ વળે. તેમ આપણા દોષો પહેલાં જોવાના, અને જોવા પછી આપણને લાગે કે આપણા દોષો છે તો પછી સાપની જેમ એને રાખીએ નહીં, એને બહાર કાઢવા જોઈએ. આપણે શું કરીએ? પહેલાં તો દોષો જોતા જ નથી. આખો હે પ્રભુમાં પણ 40 મોટા દોષ બતાવ્યા. અને આખી સવારની આલોચના છે એમાં પણ શું છે? પોતાના દોષો જ બતાવ્યા છે જ્ઞાનીઓએ. જેમ કે આપણે બોલીએ છે, વિપરીત એકાંત વિનય કે સંશય અજ્ઞાન કુનય કે વશ હોય ઘોરય ઘકીને વચતે નહીં જાત કહીને. 5 પ્રકારના મિથ્યાત્વ છે. વિપરીત, એકાંત, વિનય. આ બધાનું વિવરણ નીતિવાદી પાઠમાં આપેલું છે. એમ બધા દોષો આપણને બતાવ્યા. રોજે બોલીએ છે
પણ એનો વિચાર ન કરીએ તો કેમ ખ્યાલમાં આવે? અથવા ફરી આપણે સવારમાં શું બોલીએ? સપરસ રસના ઘ્રાનન કો ચખ કાન વિષય સેવન કો. સ્પર્શ, સપરસ, સપરસ એટલે સ્પર્શ ઇન્દ્રિયનો, સ્વપરસ રસના ઘ્રાનો રસના અને જીભ. સપરસ રસના ઘ્રાનન, ઘ્રાન એટલે નાક, સુગંધી છે. ચખ કાન મુખ, ચખ એટલે ચખવાનું, રસના ઇન્દ્રિય, કાન, કાનનો વિષય સાંભળવાનો. એ બધા આપણે બોલીએ છીએ કે સપરસ રસના ઘ્રાનન કો ચખ કાન વિષય સેવન કો. બહુ કર્મ કિએ મન માને કછુ ન્યાય અન્યાય ન જાને. 5 વિષયોનું સેવન કરવામાં એને ન્યાય અન્યાય કંઈ જોયો નથી. એમ આપણા બધા દોષો રોજે ભગવાન આપણને સવારમાં બોલાવે છે કે કોઈ રીતે પણ આ જીવને ખ્યાલમાં આવે તો એને કાઢવાનો ભાવ થાય તો જ શુદ્ધિ થાય. જેમ કે કપડા ઉપર મેલ હોય, આપણે જાણ્યું મેલું છે તો એ મેલ કાઢવો તો પડે ને, તો જ કપડું સાફ થાય, શુદ્ધ થાય, સફેદ દેખાય. ખાલી મેલ જોયા કરીને કાઢીએ નહીં તો? એમ આપણે રોજે બોલીએ કે હા મારામાં દોષો છે. મૂળ આ જીવ શું છે? એટલો પ્રમાદી છે અથવા એ તરફ લક્ષ્ય જ આપતો નથી. મેં તમારા કહેલા અનુપમ લક્ષ્યને, અનુપમ વચનને લક્ષ્યમાં લીધા નહીં, લક્ષ્યમાં નથી લેતો. બોલી જાય. શું બોલું છું ભગવાન જાણે. જેમ કૃપાલે કે પોપટને કંઈક રામ રામ, તો કે હા રામ રામ. પણ એને મન રામ એટલે શું? દાડમ કે દ્રાક્ષ? કૃપાલે કે દાડમ કે દ્રાક્ષ શું છે રામ? એમ આપણે બધું બોલી જઈએ છીએ. એનો ભાવ જો સમજતા હોઈએ તો પશ્ચાતાપ થાય, બળવાન કર્મોની નિર્જરા થાય. આ આલોચના છે, પ્રતિક્રમણ છે. 6 તાપ થાય એટલે એની બળવાન નિર્જરા થાય. આ પ્રમાણે ખાલી સવારની આલોચના હે પ્રભુ રોજે બોલીએ છીએ એમાં પણ, અને 14ની આલોચના બોલીએ, બધામાં આપણા દોષો ભગવાને બતાવ્યા છે. પણ આપણે ધ્યાન જ ના આપીએ તો શું થાય? એટલે કે છે હે પ્રભુમય આપણે બોલીએ છીએ કે નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી રમાહી. નથી આજ્ઞા ગુરુદેવની. ફરી શું બોલીએ? નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. આવા અનેક પ્રકારે દોષો રોજે આપણને બતાવ્યા છે, પણ આપણે લક્ષ્યમાં લઈએ તો લાભ થાય. સાથે શું અંતે છેલ્લે કે એમાં અનંત પ્રકારથી સાધન રહિત હોય નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું. હે ભગવાન મારામાં એક પણ સદગુણ નથી. પહેલી જ ગાથામાં હું તો દોષ અનંતનું. આપણને લાગે ભગવાન કે અનંત દોષનું ભાજન, આપણને તો કંઈ દેખાતું નથી. એટલે મારામાં દોષ ક્યાં છે? આપણને દેખાતા નથી. સામાન્ય દેખાય. હા બરાબર. પોતાના નથી દેખાતા, બીજાના દેખાય. પણ નાનીઓ કે બીજાના દોષ ન જોવા, એના ગુણ જ જોવા. પણ આપણે આપણા દોષ જોતા જ નથી. જોતા હોય તો ખ્યાલમાં આવે, ના આવે એવું નથી. 8 પગો કરોળિયો હોય. માણસ પહેલાં પરણે ત્યારે પહેલાં એકલો હોય, 2 પગો. પરણે ત્યારે 4 પગો થાય. એક છોકરું થાય ત્યારે 6 પગો થાય. 2 છોકરા થાય ત્યારે 8 પગો થાય. કરોળિયો શું કરે? પોતાની લાર કાઢે. એ કાઢી કાઢીને લારનું આખું જાળ બનાવે. પછી એમાં એવો ફસાઈ જાય કે પોતે બહાર નીકળી જ નથી શકતો. મહાપુરુષે આપણને કરોળિયાનું દૃષ્ટાંત આપ્યું કે તું પણ તારી જાતને આવી રીતે બધા સંસાર વધારીને એવો બાંધી દે છે કે પછી તું પોતે જ નીકળી નથી શકતો. એટલે તને કોઈએ બાંધ્યો નથી, તું જ તારી જાતે બંધાયો છે. અહીંયા કરોળિયો ઉપરથી પડ્યો હશે. એટલે કૃપાલે કે જ્યારે સ્વદોષ દેખે
ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર સોદો દેખે તો પછી એને કાઢવો જોઈએ. એકવાર પ્રભુ શ્રીજીએ કૃપાલયને કહ્યું કે પ્રભુ અમે તો બધું ત્યાગ્યું, હવે અમારે શું ત્યાગવાનું? ત્યારે પ્રભુશ્રી કહે, કૃપાલદેવ તમને એવા આડા લીધા કે મુનિ તમે શું ત્યાગ્યું છે? શું ત્યાગ્યું છે? તમે તો બધું જ ત્યાગ્યું, શું ત્યાગ્યું છે? પ્રભુશ્રી જેવાને કોણ કહી શકે? આવું કૃપાલદેવ જેવા જ કહી શકે. શું ત્યાગ્યું છે તમે? 2 છોકરા છોડીને કેટલા શ્રાવકો અથવા શિષ્યો પ્રત્યે તમે શિષ્યો મન રોક્યું છે, પોતાના માન્યા છે. 2 છોકરા પ્રત્યે મારાપણું છોડ્યું, કેટલા શિષ્યો મારાપણું કર્યું છે. 2 સ્ત્રીઓ, પ્રભુશ્રીની 2 સ્ત્રી હતી. એક સ્ત્રી હતી, થોડી વાતમાં એવું થયું એટલે કે હું બીજી લઈ આવું. પ્રભુશ્રી બીજી લઈ આવ્યા એકની ઉપર. પિતાને કેટલી હતી? 5 કે 4? હા, 4. શેઠ હતા, પૈસા ઘણા હતા, એટલે પુત્ર નહોતો થતો એટલે પિતાએ 4 વાર પરણાલા. પિતા 4 માતાઓ જીવિત હતી. અને આ પ્રભુશ્રીજી હજુ પેટમાં હતા અને એમનું દેહાંત થઈ ગયો પિતાનો. પ્રભુશ્રી પણ એવા વટવાળા, એ વાત મને યાદ નથી, કંઈ આવો સ્ત્રી પ્રત્યે એવું થયું કે બીજી લઈ આવું. શું જમે? હા હા, અચ્છા, રોટલી કાચી ઉતારી હતી. તો કંઈ વાતમાં ઝઘડો થયો તો કે બીજી લઈ આવો. બેયને છોડી દીધી. બેન છોડીને દીક્ષા લીધી. એટલે કૃપાલ કે તમે 2 સ્ત્રી છોડીને કેટલા સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ ફરે છે? કોણ જાણે? કોણ બોલે એવું? તમે એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે? એક ઘર છોડ્યું, માનો કે આણંદમાં આવ્યા હોય તો અહીંયા આપણને માનનાર કેટલા? આપણા 5 ઘર. આપણા નડિયાદ મોટું છે તો ત્યાં આપણા 8 ઘર. અમદાવાદ જેવું હોય તો અહીંયા આપણા 20 ઘર કે 50 ઘર. કેટલામાં મારા પણ વધાર્યું? તમે એક ઘરની મમતા છોડીને કેટલી મમતા વધારી દીધી? એમાં તમે શું છોડ્યું? એક ગયું અને બીજું આવ્યું. ઉડતો તમારે મોહ વધી ગયો. એટલે પ્રભુશ્રીને થયું કે અરે બાપરે, આવું એમને કોણ ધ્યાનમાં લાવે આવો દોષ? એટલે પ્રભુશ્રી કહે, એવું મને મનમાં થયું કે આ જમીન માગ આપે તો અંદર પેસી જાઉં. આવા મેં કર્યા દોષો, મને ખબર જ નથી. એમ નાનીઓ દોષો ધ્યાનમાં લાવે, પણ પ્રભુશ્રીને તો કાઢવા હતા, તરત જ ફરી ગયું. વળી પ્રભુશ્રી શું કે, અમે આ દીક્ષા લીધી, કૃપાલને મળ્યા, ઠેકાણું પડી ગયું, નહીં તો અમારી શું દશા થાત? અમે તો પ્રભુ આવા કામ કર્યા છે કે અપાસરાની બહાર બેસી રહીએ, સજાયો ગાઈએ. શા માટે? લોકો જુએ, ઓ મહારાજ કેવું ગાય છે, બહુ સરસ. આવા ધર્માત્માના બધા ડોળ કર્યા. આ તો પ્રભુશ્રી મળ્યા એટલે બધું સીધું થઈ ગયું. કૃપાલને મળ્યા, નહીં તો અમારી શું દશા થાત? પણ આવા પુરુષો જ્યારે સ્વદોષ દેખે ત્યારે છેદવાનો ઉપયોગ રાખનાર. એક સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ લખે છે, અવગુણ ઢાંકણ કાજ કરું જી ન મત ક્રિયા, ન તજો અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. અવગુણ ઢાંકણ કાજ, મારા અવગુણ કોઈને ખબર ન પડે એટલે બહારથી ધર્મની ક્રિયા કરું એટલે લોકો જાણે કે બહુ ધર્માત્મા છે. અંદર બીજું, બહાર બીજું. અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા, પણ ન તજું અવગુણ ચાલ. અવગુણની ચાલ જે છે ન તજું. અનાદિની જે પ્રિયા, અનાદિથી આમાં રાગ છે એ હું છોડતો નથી. જેમ કે કૃપાલદેવે દેવકણજી મુનિને પણ એકવાર એમ કહ્યું કે મુનિ, તમે વ્યાખ્યાન આપો છો ત્યારે પરસદા કેટલી ભરાય છે? તો કે 2000 માણસ આવે છે. એમાં સ્ત્રીઓને જોઈને વિકાર થાય છે
તો કે દ્રવ્યથી કાયાથી નથી થતો, મનથી થાય છે. ત્યારે કૃપાલદેવ શું કહે, મુનિએ તો મન વચન કાયા ત્રણેય યોગથી સંભાળવું જોઈએ. એમને એવું લાગ્યું મને એવું કહી દીધું. ત્યારે સીધો સામો વાર કર્યો કૃપાલદેવ પર. તમે જ્યારે દુકાને બેસો છો એટલે ઝવેરાતનો ધંધો કરો છો, તે વખતે હીરા માણેક મોતી તમારે આગળ પડ્યા હોય ત્યારે તમારી વૃત્તિ નહીં દોડાતી હોય? ત્યારે કૃપાલદેવ શું કહે, મુનિ અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ. કાળકૂટ ઝેર એટલે એકદમ જીભ પર અડતા જ માણસ મરી જાય એવું અમે પ્રત્યક્ષ ઝેર જોઈએ. આ ઝેર છે. એકદમ સજ્જડ થઈ ગયા દેવકણજી. શું કહે છે? હો, આવી દશા? પણ મનમાં કેવું લાગે, મને આવું કહી દીધું. દોષો જણાવ્યા છે કાઢવા માટે નાનીઓ. એટલે આપણને પણ હવે મહાપુરુષો તો પોતાના સરસવ જેવા નાના દોષને પણ પહાડ જેવા કરીને જુએ અને બીજાના અલ્પ ગુણને પણ પહાડ જેવા કરે, પોતાના દોષને મોટો કરે. એટલે પ્રભુશ્રી કે કૃપાલય કે અમે તો આખા જગતના શિષ્ય થવાય છે. આખા જગતના અમે શિષ્ય છીએ, ગુરુ નહીં, શિષ્ય. પ્રત્યેક મુમુક્ષુનો અમને દાસત્વ પ્રિય છે. પ્રત્યેક મુમુક્ષુના દાસ થવા ઈચ્છે છે. આ સાચા પુરુષોનું લક્ષણ છે, જેના મનમાં આ મારા શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે કદી જોયું નથી. એનું પ્રમાણ શિષ્યો જતા બધા સૌભાગભાઈ કે જૂઠાભાઈ કે પ્રભુશ્રીજી એમને પણ નમસ્કાર કરે છે કૃપાલદેવ. એના ગુણોને કેટલી લઘુતા છે. એ પુરુષ ખરેખર ગુરુ થવાને લાયક છે. અને કૃપાલદેવ હે પ્રભુમાં શું બોલાવે આપણને, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? તમે પોતાના દોષ જોશો નહીં તો કયા ઉપાયે તરશો? કેમ કે આપણા દોષ આપણે કાઢવાના છે. આપણે લક્ષમાં લઈને એને દૂર ન કરીએ તો આપણા દોષને બીજા કોણ કાઢશે? આપણે જ કાઢવાના છે. દ્રઢ પ્રહારીનું દૃષ્ટાંત કૃપાલદેવે આપ્યું છે. દ્રઢ પ્રહારી જે એટલો બળવાન હતો, બ્રાહ્મણ હતો જાતનો, પણ મુઠ્ઠી મારે એક માણસ મરી જ જાય એટલે એને એકવાર એને બ્રાહ્મણ હોવા છતાં ઘરમાંથી કાઢી મૂક્યો કે બહુ નિર્દયી છે. એટલે ચોરોની પલ્લીમાં જઈને ભળ્યો. ચોરોએ પણ પોતાનો ઉપરી બનાવ્યો. એટલે જ્યાં જાય ત્યાં મારે, મરી જાય માણસ. એકવાર બધાને ખબર જ છે આ દ્રષ્ટાંત. એટલે આમાં શું કહેવાનો આશય કે એણે એકવાર એ બ્રાહ્મણીના ઘરમાં બેઠો. બ્રાહ્મણી ખીર બનાવી રહી હતી, છોકરાઓ પાસે બેઠેલા, અને એને ભૂખ લાગી એટલે એ વાસણ લેવા જાય છે બ્રાહ્મણ, આ દ્રઢ પ્રહારી. એટલે પેલી બ્રાહ્મણી કે હે અભડામાં, અમે બ્રાહ્મણ છીએ, પછી અમારે આ ખાવાનું કામ નહીં લાગે. પેલાને તો ક્રોધ ચડ્યો, મને એવું કહી દીધું. એવો મુક્કો માર્યો, બ્રાહ્મણી મરી ગઈ. તેટલામાં બ્રાહ્મણ બહાર ગયેલો એ આવતો તો આવ્યો, એને ખબર પડી, એ સામો થયો, એને મુક્કો માર્યો, એ મરી ગયો. એટલામાં પશુ પણ પંચેન્દ્રી મનવાળા હોય છે. ઘરમાં બાંધેલી ગાય છે, એને પણ થયું કે આ દુષ્ટ આવીને શું કરી રહ્યો મારા સ્વામીને, એ સામી થવા આવી. એટલે એને મુક્કો માર્યો. એ ગર્ભિણી હતી, વાછરડું બહાર પડ્યું, તરફડતું હતું, અને એનો એકદમ ભાવ ફર્યો. તરફડતા વાછરડાને જોઈને મેં આ શું કર્યું? હું બ્રાહ્મણ થઈને મેં સ્ત્રી હત્યા કરી, બ્રાહ્મણ હત્યા કરી, ગૌ હત્યા કરી, મારી ક્યાં ગતિ થશે? કઈ નરકમાં જઈશ? છે જાતનો બ્રાહ્મણ. એટલે આવા વિચારો આવ્યા. ત્યાં પછી એને એકદમ ફરી ગયું કે બસ હવે હું મરી જાઉં.
નહીં તો હજુ કેટલા પાપ કરીશ, એમ કરીને પહાડ પર જઈને પડતું મૂકવા જાય છે કે ત્યાં પાછળ જ્ઞાની ગુરુ કોઈ જંગલમાં ધ્યાન કરે અને કે હે એવો સાહસ કર્મા, અહીંયા કોણ છે જંગલમાં? પછી ત્યાં જઈને ઉપદેશ આપ્યો ગુરુએ કે આમ કરવાથી કંઈ તારા પાપ નહીં ધોવાય, પશ્ચાતાપ કર. તો હું શું કરું? દીક્ષા લે, ત્યાગ કર બધો, પશ્ચાતાપ કર. એટલે દીક્ષા લઈને એણે શું કર્યું? જે ગામમાં બધાને મારેલા એ 4 દરવાજા, આપણે અહીંયા એક છે એમ ચારે બાજુ એને દરવાજાઓ, તો એક દરવાજે 1.5 મહિનો બેસે છે આહાર પાણી વગર. એને બધા મારે કે આ કોઈએ મારી માને મારી નાખી, કોઈ કે મારા પુત્રને મારી નાખ્યો, એમ કરીને કોઈ લાકડીઓનો માર, કોઈ પથરા, જે મારે બધું સહન કરે. પછી 1.5 મહિના થાકી ગયા લોકો કે હવે એને આ તો કંઈ બોલતો નથી, એટલે ત્યાંથી ઉઠીને બીજે દરવાજે જાય છે, ત્યાં 1.5 મહિનો, એમ 4 દરવાજે 6 મહિના સુધી બધા પાપોનો એ મનમાં પશ્ચાતાપ કરે છે કે મને મારે જ નહીં, મેં એમને કેટલા દુઃખ આપ્યા, મારો જ વાંક છે. એમ કરતાં બધા પાપો ખપાવી અને કેવળ જ્ઞાન પામે છે. પશ્ચાતાપનો આ લાભ છે. એટલે દોષો આપણે થઈ જાય આપણા કર્મને આધીન, પણ જો પસ્તાપો કરીએ, પ્રતિક્રમણ એ પશ્ચાતાપનો જ ભાવ છે, તો બધા દોષોને આપણે નાશ કરી શકાય. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ પા. એમ નાનીઓ કે આપણે આપણા દોષો જોવા તો જરૂર બાંધેલા પાપો ઘણા ઓછા થઈ જાય અને નવીન પાપ કરતો પણ અટકે. એટલે આપણે શું જોવું કે મારું વર્તન કાયાથી એવું તો નથી કે કોઈને દુઃખ ઉપજે, કોઈને મારતો તો નથી, આપણે જોવાનું. અથવા મારી વાણી તે હિતમિતને પ્રિય છે કે નહીં, કે કોઈને દુઃખ ઉપજાવે એવી છે વાણી, મન, કાયા, વચન. અને મનમાં પણ એવું કંઈ ચિંતવતો નથી કે કોઈનું બુરું તો નથી ચિંતવતો, એ આપણું જોવાનું અંદર. થોડુંક વધારો આપણી વાણી એવી તો નથી કે આપણે કોઈને ગધેડો કહેતા હોઈએ કે આ તો ગધેડા જેવો છે. આવું ઘણું આપણાથી બોલાઈ જવાય છે. આવું સાંભળ્યું છે થોડું, બહુ કે આ તો ગધેડા જેવો છે, મૂરખ છે. આવું સામાન્ય માણસો બોલતા હોય છે, પણ એનાથી પાછો આવતા બ્રહ્મા એને ગધેડો થવું પડે છે, મૂર્ખતા આવે છે. એટલે મહાપુરુષો કે વાણીનો સંયમ રાખવો, આવું નહીં બોલવું. પ્રભુશ્રી એકવાર શું થયું, પ્રભુશ્રીજી ઉપર હતા રૂમમાં અને નીચે 2 જણા વળતા હતા. ત્યારે પ્રભુશ્રીએ કે એને બોલાવ, ઉપર બોલાવ, કેમ વળે છે? ઉપર આવ્યા એટલે પ્રભુશ્રીએ કહ્યું અલ્યા કેમ વળતા હતા? જોર જોરથી બોલતા હતા. પ્રભુશ્રીને સંભળાયું તો કે પ્રભુ આને મને ગધેડો કહી દીધો. ત્યારે પ્રભુશ્રી કે અલ્યા હું તને રોજ કહું છું તું આત્મા છે, આત્મા છે, એ વાત તો તને બેસતી નથી, અને એકવાર એને ગધેડો કહ્યો તે તને બેસી ગયું, તું ગધેડો થઈ ગયો. એમ આ જીવ ગમે તેમ બોલે એના બધા ફળ એને ભોગવવા પડશે. પ્રભુશ્રી કહે ત્યાં ઉપર પોપાબાનું રાજ નથી, ત્યાં રાઈને પાઈનો હિસાબ છે. એટલે જેવા આપણે ભાવ કર્યા તરત જ બંધ પડે છે. આત્મામાં એ કર્મોનો બંધ પડી જાય. તે હંમેશા વાણી હિતમિતને પ્રિય રાખો. પ્રભુશ્રી કહે કે આ વાણી મીઠી બોલવામાં શું જાય છે તારું? કંઈ ટકા આપવા પડે છે? વાણી તો મીઠી જ રાખ. એટલે કૃપાલદેવ વરી હવે આ બાબતમાં પુષ્પમાળામાં કહે છે દોષો માટે આ સગડાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું. 107મું વાક્ય, 108 વાક્ય લખ્યા કૃપાલદેવ પુષ્પમાળામાં.
107મા વાક્ય કેટલાય તો દોષો જણાવ્યા, આમ કરવું ને આમ કરવું, અને 107મા વાક્ય કેટલું જણાવવું? આ સઘળાનો સહેલો ઉપાય હજી કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. દોષોને પહેલાં ઓળખવા કે મારામાં કયો દોષ છે એ જાણવાનો જે પ્રયત્ન કરે, જરૂર એને ખ્યાલ આવે તો એને ટાળી શકે. પણ ટાળવાની એને ઈચ્છા હોવી જોઈએ દોષ જોવાની પહેલાં. સૌભાગભાઈના પત્રમાં કૃપાલદેવ 672મા પત્રમાં એક સુંદર દાસ જે પોતે કવિ થઈ ગયા એની એક ગાથા લખી છે. બધા જાણે છે પણ આપણે આ ભાવો દ્રઢ કરવા લઈએ છીએ. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હે, માર્યો મહામત મન મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું એસો રન ઋતો હેમ, મારી આશા તૃષ્ણા પૂની પાપીની સાપીની દોઉં, સબકો સંહાર કરી નિજ પદ પોતો હે, સુંદર કહતે સો સાધુ કોઈ સુરવીર, વૈરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો હે. એવો કોણ છે? એસો કોઈ સાધુ સુરબીર કે આ બધા વેરી છે આપણા આ દોષો, એને મારીને માર્યા પછી નિશ્ચિંત હોય સૂતો, પછી એને કોઈ ભય નથી. પણ આપણા આ બધા અંતરંગ વેરી છે, અંતરંગ શત્રુઓ છે. ક્રોધ કાળ જેવો છે. ક્રોધ આવે માણસ ભાન ભૂલી જાય શું બોલી રહ્યો છે. અને જ્ઞાનીઓ કે ક્રોધ એવી ભયંકર વસ્તુ છે કે કરોડ પૂરબ સુધી તપ કર્યું હોય પણ એક 2 ઘડી ક્રોધ કરે બધું તપ સાફ. કેટલું ભયંકર છે ક્રોધ. અને એને જીતવાનો ઉપાય ક્ષમા. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. મોક્ષરૂપી નગર શહેરમાં જવું હોય તો ક્ષમારૂપી દરવાજામાંથી જ પ્રવેશ થાય. એટલે કે ક્રોધને નાશ કરવો પડે. ક્રોધ એ કષાય છે. કષાયના 16 ભેદ, 4 અનંતાનુબંધી કષાય, 4 અપ્રત્યાખ્યાની, 4 પ્રત્યાખ્યાની, 4 સંજ્વલન. એને દૂર કરવા માટે આપણે 36 માળાઓ ગણીએ છીએ દિવાળીના દિવસોમાં. એમ મારે કામ વાસના, સ્પર્શ ઇન્દ્રનો મોહ, એને પણ આ પણ આપણો અંતરંગ મહાશત્રુ છે. ક્રોધ સબ મોહ લોભ પીસી ડારે, પીસીને એનું ચૂર્ણ બનાવી દે, એટલે કે નાશ કરી દે. ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂત હોય? એવો કયો કોણ રજપૂત છે કે આ ઇન્દ્રિયોને જે કતલ કરી નાખે? કતલ કરી નાખે એટલે એની ઈચ્છાને મારી નાખે. 5 વિના વિષયોની. માર્યો મહામત્ત મન, મહાઉન્મત્ત એવું મન છે કે જે 5 ઇન્દ્રિયોને ચલાવવામાં પાછળ તો આ મન જ છે. ભાવમાન આત્મા પોતે જ છે. માર્યો મહાઉન્મત્ત મન મારે અહંકાર મીર એટલે યોદ્ધો, અહંકાર જેવા યોદ્ધાને જે મારી નાખે. મારે મદ એટલે બળમદ, રૂપમદ, અહંકાર એ પણ મદ છે બધા. શાસ્ત્રમદ, જ્ઞાનમદ, તપમદ, એ બધા મદ 8 પ્રકારના મદને જેને દૂર કર્યા. મત્સલ એટલે ઈર્ષા, એ બધાને મારીને જે રણઋતો એવો રણમાં જે જીત મેળવી એવું કોણ છે? મારી આશા તૃષ્ણા પૂરી. આશા કૃપાલ કે આ 2થી માણસ જીવે છે, કાં તો જ્ઞાનથી કાં આશાથી. આશા કે મને સુખ મળશે, આજે નહીં કાલે મળશે, ભલે આજે નથી પણ મને બધું મળશે, એવી આશાથી આ જીવે છે, નહીં તો મરી જાય. કાં પછી જ્ઞાનથી જીવે જ્ઞાની પુરુષો. મારી આશા તૃષ્ણા પૂની. તૃષ્ણા વિશેષ મેળવવાની ઈચ્છા. કૃપાલ કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે તેના, જે વિશેષ મેળવવાની ઈચ્છા રાખે એના જ જન્મ મરણ છે.
એને અહીંયા પાપીની સાપીણી કે પાપણી સાપ જેવી છે, અને પાપ કરાવનારી તૃષ્ણા છે. કેમ કે જીવ ઘણું બધું ઈચ્છે પણ તે કંઈ મળી ન જાય. દરેકને કરોડપતિ થવું હોય તેથી કંઈ થઈ ન જાય. એ તો નસીબ હોય તો થાય. એટલે મહાપુરુષો એવી કોઈ ઈચ્છા ન રાખવી. જે મળ્યું છે બહુ છે, ભગવાને બધું આપ્યું છે બહુ છે. જેટલું હોય એટલું એનામાં સંતોષ માને તો એ સદા સુખી રહે. મારી આશા તૃષ્ણા પૂની પાપીની સાપીની દઉં સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હે. આ બધાને મારી નાખી ને પોતે જે સ્વરૂપમાં જેને સ્થિરતા કરી છે. સુંદર કહત એસો સાધુ કોઈ સુરવીર વૈરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો. જેને આ બધા દોષો દૂર કરી દીધા એને કોઈ ભય નથી. કેમ કે વિષય કસા એ સંસાર છે, અને એને એના પ્રતિપક્ષી ગુણ છે વૈરાગ્ય અને ઉપશમ. 5 વિષયોને જીતવા હોય તો વૈરાગ્ય ભાવ લાવવો જોઈએ, અને કસાયો જીતવા માટે ઉપશમ ભાવ લાવવો જોઈએ. એટલે વૈરાગ ઉપશમથી આ દોષોને બધાને હણી શકાય. ક્રોધ ઉપર એક દ્રષ્ટાંત પ્રભુશ્રીજી કે કહેલું કે વાક્યોના અર્થ ગુરુ ગમે સમજવા. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે એક ગામમાં એક બ્રાહ્મણી, આ ગોવિંદભાઈ કહે છે, એમણે જે સાંભળેલા એ પોતે લખીને આપેલા એમણે, કે એક ગામમાં એક બ્રાહ્મણી, બીજી રજપૂતણ અને ત્રીજી પટલણ, પટેલની સ્ત્રી પટલણ, એ ત્રણેય કૂએ પાણી ભરવા જતી હતી. રસ્તામાં એક મંદિરમાં મહારાજ કથા કરતા હતા. તેમાં મહારાજ બોલ્યા કે ભાઈઓ, આગલી સારી નહીં, પાછલી સારી નહીં, પણ વચમાં છે તે સારી છે. હવે ગુરુને કહેવાનો આશય બીજો છે, પણ પેલી 3 સ્ત્રીઓ ત્યાંથી જતી હતી ને, એમણે પેલી વચમાં જનારી રજપૂતણ હતી, એમને કે હા, મારી પ્રશંસા કરી છે મહારાજે. તેમાં મહારાજ એટલે 3, એક બ્રાહ્મણી, બીજી રજપૂતણ અને ત્રીજી પટલણ કૂએ પાણી ભરવા જતી હતી. રસ્તામાં એક મંદિરમાં મહારાજ કથા કરતા હતા. તેમાં મહારાજ બોલ્યા કે ભાઈઓ, આગલી સારી નહીં, પાછલી સારી નહીં, પણ વચમાં છે તે સારી છે. એ સાંભળી રજપૂતણીએ વિચાર કર્યો કે મહારાજે મને બીજી 2 કરતાં સારી કહી. કેમ કે આગળ બ્રાહ્મણી ચાલતી હતી, પાછળ પટલાણી હતી અને વચ્ચે હું હતી. તેથી રજપૂતાણીએ ઘરે જઈને શું કહ્યું? તેણે ઘરે જઈને પોતાના પતિને કહ્યું, મંદિરના મહારાજે આજે મને જોઈને કહ્યું કે વચમાની સારી છે. તે સાંભળી રજપૂતને ક્રોધ ચડ્યો. પ્રભુશ્રી કહે છે આ કથા, રજપૂતને ક્રોધ ચડ્યો રજપૂતને કે મારી સ્ત્રી બાબતે એમ કહી દીધું. રજપૂત તો પછી સીધા જ એનું લોહી ઉકળી આવે. તરત જ એ તો તળવાર લઈને આવ્યો, બારણામાં ડાંગ લઈને તે મહારાજને મારવા નીકળ્યો. મહારાજ પાસે આવ્યો કે તે બેઠા હતા. ત્યાં બારણામાં અનાજ પડેલું હતું, અને ગાય તેને ખાવા ગઈ કે મહારાજનો ચેલો તરત ડાંગ લઈને મારવા ઉઠ્યો. આમાં શું બન્યું? પેલા ભાઈ તો ડાંગ લઈને આવ્યો, અહીંયા જુએ તો અનાજ પડ્યું છે બારણા આગળ, ને ત્યાં ગાય આવી અને એ ખાવા લાગી. એટલે મહારાજનો ચેલો ડાંગ લઈને ઊભો થયો. કોને મારવા? ગાયને. એટલામાં મહારાજ બોલ્યા, મહારાજ જોરથી બોલ્યા, ડાંગ લઈને એને ક્રોધ આવ્યો, મારવા ગાયને ઉઠ્યો કે મહારાજ બોલ્યા માર. એટલે શીર્ષે તરત જ ડાંગ હાથમાંથી નાખી દીધી. મહારાજે શું કહ્યું? માર. કહેવાનો આશય શું? તારા ક્રોધને માર. તું શું કરે છે? ડાંગ લઈને મારવા ઊભો થયો. માર કહ્યું કે શિષ્ય હાથમાં ડાંગ હતી તે નાખી દીધી. ત્યાં ઊભા રહેલા રજપૂતે આ દ્રશ્ય જોયું. તેથી મહારાજને પૂછ્યું, તમે તો શિષ્યને મારવા કહ્યું અને તેણે તો તરત જ ડાંગ હાથમાંથી નીચે કેમ નાખી દીધી?
તમે તો મારવા કહ્યું. શિષ્યએ તો ડાંગ હાથમાંથી નીચે નાખી દીધી. ત્યારે મહારાજ કહે, ભાઈ મેં એને ગાયને મારવાનું કહ્યું નથી, કહ્યું નહોતું, પણ તારા કાળ જેવા ક્રોધને માર, તારા કાળ જેવા ક્રોધને માર. જેથી એણે હાથમાંથી ડાંગ નાખી દીધી. પછી રજપૂત કહે, મહારાજ તમે આજે કથામાં આગલી સારી નહીં, પાછલી સારી નહીં, પણ વચમાની સારી એમ કહ્યું. ત્યાં વચમાં તો મારી રજપૂતણ હતી. ત્યારે મહારાજ કહે, ભાઈ સાંભળ, તને સમજ ફેર થાય છે, તને એનો ભાવ સમજવામાં ફેર થાય છે. મારે કહેવાનો આશય સમજ કે મનુષ્ય જીવનના 3 ભાગ છે. મારે એમ કહેવાનો આશય તો કે આ મનુષ્યના જીવનના 3 ભાગ છે. બાળપણ 1 ભાગ, બીજી જુવાની 2 ભાગ, અને ત્રીજો ઘડપણ. આ 3 અવસ્થા છે. બાલક અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. મારે કહેવાનો આશય આ હતો. એટલે બાળપણ, જુવાની ને તેમાં બાળપણમાં આત્મહિત થતું નથી, બાળપણમાં સમજ ન હોય, અને ઘડપણમાં પણ શક્તિ નહીં હોવાથી કંઈ થતું નથી. પણ વચલી યુવાન વય છે તેમાં જીવ ધારે તો ઘણું બધું કરી શકે. એટલે મારું કહેવું એમ હતું કે વચલી સારી એટલે યુવાન અવસ્થા સારી, કે જેમાં આ જીવ ધારે તો આત્મકલ્યાણ કરી શકે. જેમ કૃપાલએ કહ્યું, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. યુવા વયમાં જીવ ધારે તે કરી શકે. માટે જુવાનીને મેં સારી કહી. તે સાંભળી રજપૂતે પોતાની બધી વાત કહીને માફી માગી. હું તો મહારાજ એવું સમજ્યો હતો અહીંયા તમને મારવા આવેલો ડાંગ લઈને, પણ તમે આ વાત સમજાવી એટલે મને ખ્યાલ આવે. મહારાજને નમસ્કાર કરી ઘરે ગયો. એમ પ્રભુશ્રી આનો હવે ઉપને કે સાર કે છે, એમ મહાપુરુષના વાક્યના અર્થ ગુરુ ગમતી સમજવા જોઈએ. ગુરુ જ્ઞાની પાસે આ અર્થ સમજવા જોઈએ, અને વાત વાતમાં થતા ક્રોધ કશાયને મારવો જોઈએ. નહીં તો આ ભવમાં જીવ દુઃખ પામે, અને પરભવમાં પણ જીવ દુર્ગતિમાં જાય. વાતમાં ક્રોધી થઈ જાય તો એનો પરિણામમાં આ ભવમાં એ દુઃખી થાય, અને પરભવમાં એના ફળ આવે ત્યાર તો ઘણો અનંત સંસાર વધી જાય. ક્રોધે ક્રોધ પૂરવતાનું સંયમ ફળ જાય. એટલે શું? ક્રોધ સહિત તપ કે જે કરે તે તો લેખે ન આયા. ક્રોધ સહિત તપ કરે એ લેખામાં ના આવે. કોઈ ઘરમાં ઝઘડો હોય તો નહીં ખાવું, જમવું જ નહીં, તો એથી કંઈ તપ ન કહેવાય. હવે કૃપાલદેવ પત્રાંગ 254 કહે છે, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. મુમુક્ષુતા આપણે ઉત્પન્ન થવામાં એનું લક્ષણ શું? કે પોતાના દોષ જોવામાં અપક્ષપાત પણ જોઈએ. એટલે કે હું જૂઠ બોલતો હું, તો હું જો જૂઠનો પક્ષ કરું કે દુનિયામાં બધા જૂઠ બોલે છે, હું જ બોલું એવું થોડું છે. હું તો બહુ થોડું બોલું છું. દુનિયામાં ઘણા જૂઠ બોલનારા છે, તો મેં આ જૂઠનો પક્ષ કર્યો. પણ અપક્ષપાતતા શું કહેવાય? કે જૂઠ એ જૂઠ જ છે. હું કરું તેથી શું થઈ ગયું? કે મને કંઈ માફી નથી. ભગવાને ના પાડી એટલે જૂઠ તો બોલાય જ નહીં, પાપ જ છે એમ એને મનમાં હોવું જોઈએ. તો આપણે અપક્ષપાતપણે દોષ જોયો કહેવાય. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. હવે પત્રાંગ 556 કૃપાલદેવ કહે, અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. અલ્પ પણ નિજ દોષ જોઈને પોતાના પહેલાં દોષ જોવા જોઈએ, અને એમાં અલ્પ પણ દોષ હોય તો એને ખૂબ પશ્ચાતાપ કરવો જોઈએ. મારા દોષો જતા જ નથી. વારંવાર જો એ આ જીવ પોતાને ટોકે પોતાના દોષ માટે,
તો જરૂર એને લાંબે ગાળે અસર થાય અને એ દોષો મોડા પડે જ. પણ એનો એને પશ્ચાતાપ હોવો જોઈએ, ખેદ હોવો જોઈએ. ક્રોધ કોઈ પણ આપણે કે ક્ષમા રાખવી છે અને પાછો ક્રોધ આવી ગયો, પછી એકદમ ક્રોધના આવેશમાં તો કંઈ ભાન ના આવ્યું, પણ પછી એને વિચાર આવવો જોઈએ ક્રોધ શમી ગયા પછી કે હે જી ફરી તું ભૂલ્યો, તને કેટલી વાર સમજાવું, તું ફરી ધ્યાન જ રાખતો નથી. એમ વારંવાર પશ્ચાતાપ કરે તો એને જરૂર બળ આવે અને એનો ક્રોધ લાંબે ગાળે પણ ઓછો થાય. અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે, એને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. હેમંત કુમારની વાત છે શાસ્ત્રોમાં. 8 વર્ષનું બાળક છે, પૂર્વનો સંસ્કારી છે. એટલે ગૌતમ સ્વામી ગોચરી લેવા આવે છે, ત્યાં એમનો આવો વેશને આ જોઈને એને પ્રેમ આવે છે ગૌતમ સ્વામી ઉપર. પૂર્વનો સંસ્કારી છે એટલે કે આ તમારી જોડી મને આપો, એ પાત્રાની જોડી મને આપો. તો કે અમારાથી નહીં અપાય. તો કે કેમ અપાય? તો કે અમારા જેવો થાય તો અપાય, તો તમારા જેવો કરો. એટલે ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર પાસે લઈ જાય છે. ભગવાન તો વધુ જાણે, ત્રિકાલ જ્ઞાની છે, પછી એને દીક્ષા આપે છે. 8 વર્ષનો બાળક છે, પણ નાની તો ત્રિકાલ જ્ઞાની એટલે એનું ભવિષ્ય જાણે. હવે એને દીક્ષા આપ્યા પછી એકવાર એ લોટે જાય સંડાસ, ત્યાં પછી પાછો ફરતો બાળક છે. 8 વર્ષની ઉંમરે એક તળાવ જોયો એટલે પોતાનું પાત્રું તેના પર તરાવા લાગ્યો, ત્યાં રમે છે. બીજા સાધુએ જોયું અને કહ્યું કે અરે આવું ન કરાય, આપણે તો હવે મુનિ છીએ, આપણાથી ન કરાય, કાચા પાણીને ન અડાય. એવું? એટલે પછી ભગવાન પાસે આવીને પોતાનો આ દોષ કહે છે, મેં આમ કર્યું. ભગવાને શું પ્રાયશ્ચિતમાં આપ્યું? જાઓ ઈર્યાવઈ કરો. ઈર્યાવઈ એટલે એકેન્દ્રિયા, બેન્દ્રિયા, તેન્દ્રિયા, ચોરેન્દ્રિયા, પંચેન્દ્રિયા, ભિયા, વત્તિયા, લેસિયા, સંગાયા, સંગટિયા, પર્યાવ્યા, કિલામ્યા, ઉદ્દવ્યા, ઠાણા, સંકામ્યા, જીવરો, વરોવ્યા, તસ્સ મિચ્છામિ દુક્કડ. આવો ઈર્યાવઈનો પાઠ કરતાં કરતાં એ હેમંત કુમાર બધા કર્મોનું ભૂસાડીઓ કરીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. પશ્ચાતાપમાં કેટલી તાકાત છે. અને ભગવાનની આજ્ઞા, એ આજ્ઞાનું પાલન કરતાં, એક ઈર્યાવઈ કરતાં કેવળ જ્ઞાન પામી ગયા. આવી રીતે આપણે પણ આપણા દોષો જો જોઈએ તો ઘણી મોટી નિર્જરા થાય છે બળવાન કર્મોની. આપણો પ્રતિક્રમણનો ભાવ પણ પશ્ચાતાપનો જ છે, અને આપણો હે પ્રભુ કે હે ભગવાન એ પણ પ્રતિક્રમણ જ છે. બધા દોષો જોવાનું જ આપણને બતાવ્યું છે કે કોઈ રીતે આ જીવને દોષો ખ્યાલમાં આવે તો એ કાઢી શકે. એને ધ્યાનમાં ન આવે શું કાઢે? રોજ એ પ્રભુ બોલો, રોજ હે ભગવાન બોલો, રોજ એમ નિયમ બોલો. કેમ કે યન નિયમમાં પણ આટલા બધા સાધન અનંતકાળથી કર્યા છતાં કલ્યાણ કેમ નહીં થયું? તો કે સ્વચ્છંદે કર્યા, કુગુરુ આશ્રય કર્યા. હવે બિન સદગુરુ કોઈને ભેદ લે. એનું રહસ્ય જે છે જન્મણથી છૂટવાનું, એ સાચા આત્મજ્ઞાની ગુરુ વગર કોઈ એનું રહસ્ય પામી ન શકે. એટલે કોઈ સદગુરુને પકડો, એની આજ્ઞાએ વર્તો તો જ કલ્યાણ થશે. આવા 3 પાઠ સામાન્ય લાગે, પણ પ્રભુશ્રી કહે કે 7 વ્યસન 7 અભક્ષનો ત્યાગ કરીને જીવન પર્યંત આરાધે તો પ્રભુ એને સમકિતનો ચાંદલો થાય, ક્ષાયિક સમકિત થાય. ત્યાં સુધી આમાં દૈવત રહ્યું છે. આપણને સામાન્ય લાગે, પણ પ્રભુશ્રી કે કોણે આપ્યા છે? આપનાર કોણ છે? જ્ઞાની છે. એને ખબર છે કે આમાં તમારું શું હિત છે. એટલે ભાવપૂર્વક એની આરાધના કરે તો આ બધા દોષો ધીમે ધીમે બધા જ નીકળી જાય. વળી કૃપાલદેવ પત્રાંક 609માં કહે છે, પોતાના દોષ ક્ષણે ક્ષણે
કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષીણ કરવા. પ્રતિક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ એ કરી જોવા. ઉપયોગને તીક્ષ્ણ કરવો કે આજે મારાથી કોઈ દોષ સેવાયો છે. આમ રાત્રે સૂતી વખતે જેમ પાપસ્થાન 18 વિચારવાનું બ્રહ્મચારી એક પત્રમાં કહ્યું છે કે 18 પાપસ્થાનથી મેં કયું પાપ કર્યું આજે, એમ રોજે જો અભ્યાસ રાખે તો કેટલાય દોષ ક્ષીણ થાય અને બીજે દિવસે ફરી આવા દોષ કરતાં અટકી જાય. 7 લાખ પૃથ્વી લાયકમાં એમાં બોલીએ છીએ 7 લાખ પૃથ્વી કાય 7 લાખ કાય. બધા જીવોને આપણે ખમાવીએ છીએ કે કોઈ પણ મારાથી આપનું દિલ દુભાયું હોય તો એની ક્ષમા માગું છું. એમ પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા અને જોયા પછી કૃપાલ કે જોઈને તે પરીક્ષીણ કરવા એટલે સંપૂર્ણ એ દોષનો નાશ કરવો. કાર્તિક શેઠનું એક દૃષ્ટાંત આવે છે. કાર્તિક શેઠ બહુ જ ધાર્મિક હતા. હવે એકવાર ગામમાં એક ગેરિક તાપસ આવ્યો, ગેરિક નામનો. હવે એના જે બધા તપ જપથી લોકો પ્રભાવિત થઈ અને બધા એને પાસે જવા લાગ્યા. પણ કાર્તિક શેઠ જે ધર્મો દ્રઢ છે એ કે હું મારા ભગવાન વગર કોઈને નમો નહીં, વિતરાગ સિવાય. પણ એને આગાર રાખ્યો કે કોઈ રાજાની કોઈ કારણ બની આવે, રાજા બોલાવીને કરવું પડે તો મારે છૂટ, અથવા કોઈ દેવયોગે કંઈ થઈ જાય તો છૂટ, બાકી હું મારા મનથી કોઈ પણ વિતરાગ દેવ સિવાય બીજા દેવોને નમવું નહીં. પણ આ તાપસને એ તો ગયો નહીં. એટલે તાપસે શું લાગ્યું એને, કેમ કે ગામના આગળ પડતા શેઠ છે, નગર શેઠની જેમ એ આવ્યા નહીં. એટલે એને તો આના માટે જ આ બધા ધંધા બધાને પોતાના બનાવવા. રાજા પણ પ્રભાવિત થયો. રાજા પણ એની પાસે આવે છે અને કહે છે કે મહારાજ કાલે આપણા ઘરે આપ ભોજન કરજો, જમજો. તો એ શું કહે છે, કાર્તિક શેઠ ને તમે એ આવે તમારે ત્યાં ને મને પીરસે તો જ હું જમું આપને ત્યાં, નહીં તો નહીં. તો કે આમાં શું, આરતી શેઠ તો આપણા જ છે, એને કહીશું આવશે. હવે એ આવ્યા પછી એ નીચે નમીને, રાજાની આજ્ઞા છે માનવી પડે, નીચે નમીને જમાડે છે. ત્યારે પેલો તાપસ શું કે ગેરી કપાયું નહીં, આવું હવે ક્યાં, જો હવે કરવું પડે છે, નમવું પડે છે બધું. કાર્તિક શેઠને વિચાર આવ્યો કે મેં દીક્ષા લઈ લીધી હોત તો આવો અવસર મારે નહીં આવત, પણ નહીં લીધી તો આવો અવસર આવ્યો. હવે મારે આ સંસાર ત્યાગવો જ છે. પોતાનો દોષ દેખાયો એટલે તરત જ હવે મારે છેદી જ નાખવો છે. એટલે ત્યાંથી ગયા પછી સીધો દીક્ષા જ લઈ લે છે. ફરી આવો મને અવસર નહીં આવે કે આ બધા ઢોંગીઓને મારે નમવું પડે. એમ કૃપાલ કે પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગી કરી જોવા અને જોઈને તે પરીક્ષીણ કરવા. દોષો જોયા પછી એ કેમ નાશ પામે? પણ આપણી કમજોરી ઘણી છે. નાશ પમાડી એવાની વાત તો પછી રહી, પણ પહેલાં જોતો જ નથી કે મારામાં કયો દોષ છે, મારામાં ક્રોધ કેટલો છે, માનનું પ્રમાણ કેવું છે, માયા કપટું કેટલી કરું છું, તૃષ્ણા મારામાં કેટલી છે, અથવા મને દેવગુરુમાં ધર્મ શ્રદ્ધા છે કે એમાં કમી છે. એમ પોતામાં જોતો હોય તો એને ખ્યાલ આવે તો એનો ઉપાય કરી શકે. એટલે આપણને કૃપાલ દેવા શા માટે કહે છે કે તું તારા દોષ જો અને એના ઉપર તીક્ષ્ણ ઉપયોગ રાખ તો જ તું એ દોષોનો નાશ કરી શકીશ.
જ્યારે સ્વદોષ દેખો ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખો, એને નષ્ટ કરવાનો, તો તમારામાં આત્મજ્ઞાનની યોગ્યતા આવશે કે જ્ઞાની પુરુષનો બોધ તમારા હૃદયમાં પરિણમશે, ઉતરશે. વળી બોધામૃત ભાગ 3માં બ્રહ્મચારીજી સ્વદોષ દેખવા ઉપર એક દ્રષ્ટાંત આપે છે. લખે છે પત્રમાં, બોધામૃત ભાગ 3માં 5413 ઉપર છે કે આજે સભા મંડપમાં સ્વયં બુદ્ધ મહાત્માના જીવન વંચાયા હતા. તેમાં શ્રી કરકંડ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વદ્વારથી પેઠા અને ધર્મ ધ્યાનમાં ઉભા રહ્યા. બ્રહ્મચારી શું કે આજે સભા મંડપમાં વાત આવેલી એક મુમુક્ષુને લખે છે કે પ્રત્યેક બુદ્ધ, 4 પ્રત્યેક બુદ્ધ થાય, જેના ગુરુ તે ભમા હોતા નથી, એ સાથે જ જન્મે છે. બધા રાજપુત્રો હોય, બધા સાથે જ જન્મે, સાથે જ કેવળ જ્ઞાન પામે અને સાથે જ મોક્ષે જાય, એવું જ કર્મબંધન પૂરું કરેલું હોય. એટલે આજે કે છે આ સભા મંડપમાં પ્રત્યેક બુદ્ધ મહાત્માના જીવન વંચાયા હતા. તેમાં શ્રી કરકંડ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વદ્વારથી પેઠા અને ધર્મ ધ્યાનમાં ત્યાં ઊભા હતા. પછી બીજા શ્રી દ્વિમુખ મુનિ પધાર્યા, ત્રીજા શ્રી નમી રાજર્ષિ પધાર્યા અને ચોથા શ્રી નગગતિ પધાર્યા. બધા 4 દરવાજા, 4 દરવાજાથી અંદર પેઠા અને પોતપોતાના ધ્યાનમાં ઊભા રહે છે. સર્વ ધર્મ ધ્યાન કરતા હતા. તેમાં શ્રી કરકંડુને ખરજ આવવાથી વલુરવાનું સાધન કાંસકી જેવું રાખેલું